હજી તો ફાઇનલી હોલસેલમાંથી મીશો પર અપલોડ કરવા માટે ચીજ લઈ એવરીવન ગુડ મોર્નિંગ. અત્યારે કેટલા વાગ્યા છે ખબર નહીં, લાઇટ બી જતી રહી છે, સમય આમ જ જતો રહે છે એડિટિંગ અને વોઇસ ઓવરમાં. અને અત્યારે ફાઇનલી વાગી ગયા છે 5 અને હું પણ રેડી થઈને નીકળીશ. એ પહેલાં તો છે ને આ રીતે બધું બાંધીને નીકળીશ, કેમ કે કોઈને ઠંડી લાગે ન લાગે, મને બહુ લાગે છે. અત્યારે તમે આ જોઈ રહ્યા છો ને એ છે હોલસેલર શોરૂમ, જે 5 થી 6 માળનો છે. અને અહીંયા જ્વેલરી માટે મેં આવી ગઈ છું, જે મીશો પર મેં અપલોડ કરતી હોઉં છું. અને સારા એવા ઓર્ડર પણ આવે છે. અને વચ્ચે થોડું સ્કીપ કરી દીધું હતું નવરાત્રી અને દિવાળીને લીધે, પરંતુ ફરી અત્યારે સ્ટાર્ટ કરી દીધું છે. એ જ અકાઉન્ટ જે બંધ થયું હતું એમને ફરી મેં સ્ટાર્ટ કર્યું છે. અને તમે જોઈ શકો છો અહીંયા જ્વેલરી એટલી સરસ છે. અને અત્યારે વેડિંગ સિઝન છે, તો મને જે જોઈતી હતી ને બધી મળી ગઈ છે. અને ત્યાંથી અત્યારે આવી ગઈ હતી ભક્તિનગર સર્કલ. અને ત્યાં છે ને અત્યારે મારી તબિયત થોડી ખરાબ છે, તો કાવો પીવા માટે હમણાંથી મેં આવું છું. અને આ નાની એવી બેબી અહીંયા જોઈને એમને જોઈને એમ થયું કે નાના હતા ને ત્યારે આપણું બચપણ યાદ આવી ગયું. આ જ રીતે બિંદાસ હતા. અને અત્યારે જાગી ત્યાંથી ટેન્શન, એક જ પૈસા ક્યાંથી કમાશું. આજનો વ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ્સ કરો.